હેલો નમસ્કાર મિત્રો, જી શું જાદવ 102 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો અત્યારે અમે અમારી માંડવીમાં સાટી રહ્યા છીએ દવા। નમસ્કાર ખેડૂત મિત્રો, જો અત્યારે ફરી રહ્યા છે એમાં અમારો પપ માંડવીમાં દવા છાંટવા માટે। જો મિત્રો અમે પપ ભરીએ છીએ, તમને બતાવજો। અમારો આખો વિડીયો જોવા માટે આમનો વિડીયોમાં બનાવી રહ્યો ચીચી દવા નાખીએ છીએ અને શું ફાયદો થાય એને માંડવીમાં આવીએ છીએ, બધી વિગતવાર અમે આ વિડીયોમાં જણાવજો તમને। જો મિત્રો આ છે ટોપ 3 દવા। આ છે આપણે ફૂગ માટેને, અમુક છોડવા જતા હોય કે ને માંડવીના એના માટે, છોડવા જતા બંધ થઈ જાય ને એવું બધું ફૂગ હોય જાય। નમસ્કાર ખેડૂત મિત્રો, જો અત્યારે અમે છાંટી રહ્યા છીએ અમે અમારે માંડવીમાં દવા। જો ખેડૂત મિત્રો અત્યારે દવા મારી રહ્યા છીએ। ઈળું બહુ છે કે નહીં, પાંદડાની ઈળું ખાઈ જાય છે અને અમુક અમુક ફૂગ છે એટલે છોડવા જાય છે કોક કોક, તો આ બે ભેગી નાખીને દવા મારી દઈએ આપણે કોરાજનને ટોપ 3। જો અત્યારે કોળીઓ પણ જામા પડી ગયું છે, કાલે માંડવી પારી રહ્યા છે, આજે દવા મત દઈ હાન હાકી નાખવામાં હતી મિત્રો। હમણાંથી એક ધારો વરસાદ ચાલુ હતો, 7-8 જમણતા, તો અત્યારે રોજ છે તો માંડવીને ભારે બારીને કરી નાખી કમ્પ્લીટ સોખી, અને આજ દવા મારી દઈ એટલે ઈળું ખાઈ તો મટી જાય ને કોળે સડી જાય અને ફૂગ છે એવી જાય। જો ખેડૂત મિત્રો આપણી સિંગ છે, ઓતરા બી છે, ઓતરા કેમ પણ સિંગ એટલે કાંઈ ન ઘટે। જો મિત્રો ઊભો હેડો બધે જોઉં તમને, બે પોપી સાટવાનું ચાલુ છે સામેથી। જો ભગીરથભાઈ સાટતા આવે છે ને એની પરથી હું જાઉં છું। કારણ કે આમટી માંડવીમાં એક પોપે પોગાય નહીં, એટલે બે પોપ કરીએ તો ગાય ઘા સટાઈ જાય વરસાદનું। આમાં તો વરસાદ આવી ગયો હોય તો પછી દવા છાંટવાનું રહી જાય, એટલે 2-3 પોપ કરીએ ને તો એમ વધારે સારું પડે।